પાર્ટીના શાસનમાં દારૂ જુગારની બધી એટલી હદે વધી છે કે ગુજરાતમાં પીવાનું પાણી ના મળે પણ ઠેર ઠેર દારૂ મળે છે ને દારૂથી તો યુવાધન બરબાદ થતું હતું પણ સાથે સાથે હવે ડ્રગ્સની બધી પણ એટલી જ વધી છે। આજે ગુજરાત ડ્રગ્સનું જાણે લેન્ડિંગ હબ બન્યું હતું। પહેલા તો કચ્છના દરિયાકાંઠાથી ડ્રગ્સ આવતું હતું, ત્યાર પછી સૌરાષ્ટ્રના દરિયાકાંઠેથી ડ્રગ્સ મળે અને હવે તો દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠેથી પણ મોટા પ્રમાણમાં ડ્રગ્સ મળે છે અને ફાર્માસ્યુટિકલ કંપનીઓની આડમાં પણ ડ્રગ્સનું જાણે મેન્યુફેક્ચરિંગ હબ ગુજરાત બન્યું હોય એવી સ્થિતિનું નિર્માણ થયું છે। પ્રશ્નોત્તરીમાં જો ભાગ લીધો હોત એની સાથે સાથે એ રજૂઆત કરતા હતા કે અમને પ્રશ્ન અમારો આવતો નથી। 116ની નોટિસ પણ આદરણીય અમિતભાઈની હતી, પણ છતાંય કોઈ કારણોવશાત એમને આમાં ભાગ ના લીધો અને માત્ર વિધાનસભાની અંદર જે પરિસ્થિતિ, જે સમયની જે કિંમત હોય એ મુજબની આખી અવ્યવસ્થા ઊભી કરી। જે પ્રમાણેનું પ્રદર્શન વિધાનસભાની અંદર કર્યું, પ્રશ્નોત્તરીનો સમયની શરૂઆત થઈ, એની સાથે પોઈન્ટ ઓફ ઓર્ડર ઉઠાવ્યો। પોઈન્ટ ઓફ ઓર્ડર ઉઠાવવા માટે માનનીય અધ્યક્ષશ્રીએ કહ્યું કે આ પ્રશ્નોત્તરીનો સમય પૂરો થાય એટલે પછી તરત જ હું તમને તક આપું છું, તમારે જે કહેવું હોય, જે પણ કોઈ પ્રકારનો પ્રશ્ન હોય તમે અહીંયા રજૂ કરી શકો છો, હું તમને પૂરતી તક આપીશ। પરંતુ ક્યાંક ને ક્યાંક એમને ગમે તે કામ હોય કે જે હોય એ અહીંથી ઝડપથી નીકળી જવું હતું અને પ્લે કાર્ડ બતાવી અને જે પ્રકારનું પ્રદર્શન કર્યું, માન્ય અધ્યક્ષના નિર્ણય પછી પણ એમને આ ઊભું ના રાખ્યું, આ કાર્ડો બતાવવાનું ચાલુ રાખ્યું અને તૈયારી સાથે જ હતા કે અમારે અહીંથી નીકળી જવું, એટલે એમાં સહયોગ આપી અમે પ્રસ્તાવ મૂક્યો। કામરેજને સુરત મહાનગરપાલિકામાં સમાવવા માંગ થઈ છે। સ્થાનિકોએ કલેક્ટરને આપ્યું છે આવેદનપત્ર। પાયાની સુવિધા પણ ન મળતી હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે। રસ્તા, ગટર, પાણી, સ્ટ્રીટ લાઇટની સુવિધા આપવા માંગ કરી। સરકારી દવાખાના અને સરકારી શાળાની પણ માંગ કરાઈ। ઉભરાતી ગટરોથી સ્થાનિકો ત્રાહિમામ છે। બોરનું ક્ષારયુક્ત પાણી પીવા મજબૂર। કામરેજને સુરત મનપામાં સમાવો તેવું સ્થાનિકો કહી રહ્યા છે। કામરેજની વસ્તી 3 લાખથી વધુ છે। 10,000ની વસ્તી જેવી સુવિધા આપવામાં આવી રહી હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે। કલેક્ટર રજૂઆત નહીં સાંભળે તો મુખ્યમંત્રીને મળીને રજૂઆત કરીશું તેવું પણ સ્થાનિકોએ જણાવ્યું છે। અમે આ છેલ્લી રજૂઆત છે કલેક્ટરશ્રીને અમારી, જો અમારી રજૂઆત અહીંયા સાંભળવામાં નહીં આવે અથવા તો કોઈ યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે તો અમે મુખ્યમંત્રીશ્રીને રૂબરૂ મળી આ બધી બાબતની રજૂઆત કરશું અને મુખ્યમંત્રી કક્ષાએથી પણ જો યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે તો પછી જે કોઈ પણ કાર્યક્રમો ત્યાં થશે એ તમામની જવાબદારી કલેક્ટરશ્રીની અને મુખ્યમંત્રીશ્રીની રહેશે। અમે આ છેલ્લી રજૂઆત છે કલેક્ટરશ્રી। સુરતની સમાચાર। સુમુલ ડેરીમાં ભ્રષ્ટાચારને લઈને તપાસની માંગ। કોંગ્રેસ આગેવાન દર્શન નાયકના આક્ષેપ। અધિકારીઓ બોર્ડ સામે કોઈ પગલાં ન લેતા હોવાનો આક્ષેપ। સુમુલ બોર્ડ સામે પગલાં લેવા માંગ। અગાઉ પણ સીએમને પત્ર લખી કરી હતી રજૂઆત। માજી સંસદ સભ્ય માનસિંહ પટેલે પૂર્વ પ્રમુખ સામે 1,000 કરોડના ગેરરીતિ મામલે પ્રધાનમંત્રીને પત્ર લખ્યો હતો। ભરતી પ્રક્રિયામાં જેનો હિત નથી અને ખેડૂત નથી તેમને સ્થાન આપવામાં આવી રહ્યું છે તે પણ ઉપપ્રમુખ અને પ્રમુખની ભૂમિકામાં હોવાનો આક્ષેપ છે। મુખ્યમંત્રીની સૂચના હોવા છતાં અધિકારીઓ દ્વારા સુમુલના વોર્ડ સામે કોઈ પગલાં લેવાતા નથી। કે હાલમાં પણ જેની સામે આક્ષેપો થયા તે અને જે આક્ષેપ કરનાર છે પ્રમુખ ઉપપ્રમુખ તરીકે બંને કાર્યરત છે। લગભગ 2 લાખ જેટલા પશુપાલકોના કરોડો રૂપિયાના પસીનાની કમાઈ જેની તપાસ થવી જોઈએ તે અનુસંધાનમાં માન્ય મુખ્યમંત્રીશ્રીને પત્ર મેં લખ્યો હતો અને પત્રના અનુસંધાનમાં હાલમાં પણ એ તપાસ ચાલી રહી છે, પરંતુ એ તપાસને અંતે દૂધ અને દૂધનું પાણી થવું જોઈએ, તેને બદલે જે મલાઈ છે એ મલાઈ આ બધા ભેગા મળીને પશુપાલકના અહિત કરી રહ્યા છે એવું મારું અંગત માનવું છે। હાલ રોકાઈશું એક વિરામ માટે, પરંતુ તે પહેલા નજર કરીએ ટોપ 3 ખબરો પર। કચ્છમાં જુગારધામ પર ત્રાટકી પોલીસ। 18 જુગારીઓ સકંજામાં। ગાયક કલાકાર વિજય સુવાળા સહિત 30થી વધુ સામે ફરિયાદ। ગોધરા સિટી સર્વે સુપ્રિન્ટેન્ડન્ટ 8,000ની લાંચ લેતા એસીબીના છટકામાં।
क्या છો ત્યારે એમાં પણ ગોળ ગોળ જવાબ દેવામાં આવ્યો કે 33% ઉપર હોય, નુકસાન થયું હોય તો એ રીતે આપવામાં આવે છે. પણ તમે એમ કહેતા હોય કે 33% ઉપર નુકસાન થયું છે તો જ અમે આપવામાં આવશે, એટલે એનો મતલબ કે ગયા વખતે વળતર ચૂકવવામાં નથી આવ્યું એટલે 33% નીચે નુકસાન ગયું છે, તો એનો મતલબ આ વખતે પણ ગોળ ગોળ જવાબ કરી સર્વે કરીને વળતર નહીં ચૂકવવામાં આવે એવું મને લાગી રહ્યું છે. પોરબંદર જિલ્લામાં ખૂબ મોટા પ્રમાણમાં થયું છે, ત્યારે મોટા પ્રમાણમાં જ્યાં જ્યાં નુકસાન થયું છે તેનો સર્વે કર્યા મુજબ જ ખ્યાલ પડે, કારણ કે અલગ અલગ જગ્યાએ અલગ અલગ વાવેતર થતું હોય. જેમ કે કેશોદ વિસ્તાર છે તો ત્યાં અલગ વાવેતર થતું હોય, ગીર સોમનાથમાં અલગ થતું હોય, જુનાગઢ જિલ્લામાં અલગ વાવેતર થતું હોય. એટલે એ સ્પષ્ટતા પણ એમની પાસે માગી કે કયા પાકને તમે કેટલો વળતર આપવા માંગો છો, અને એના માટે સર્વે કર્યા પછી જ ખબર પડે કે એ કેટલું નુકસાન થયું છે. પૂર જેવા આ દ્રશ્યો છે સુરતના. દક્ષિણ ગુજરાતમાં લાંબા વિરામ બાદ મેઘરાજાએ ધબધબાટી બોલાવવાનું શરૂ કર્યું. સુરતમાં પણ મેઘરાજાએ પધરામણી કરતા સુરતનો અલથાણ વિસ્તાર બેટમાં ફેરવાયો. અહીં 1 થી વધુ ઇંચ વરસાદ ખાબકતા આ વિસ્તાર જાણે ટાપુ બની ગયો. જાણે 8 થી 10 ઇંચ વરસાદ પડ્યો હોય તેમ અલથાણ પાસે રોડ પર એટલું પાણી ભરાયું કે અડધા વાહનો ડૂબી ગયા. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે શ્યામ મંદિર રોડ પર વાહનો ડૂબી ગયા, કેટલાક વાહનો પાણીમાં બંધ પડી ગયા તો કેટલાક વાહનોને ધક્કો મારવો પડ્યો. લોકો નીચે ઉતરી વાહનને ધક્કો મારી ચાલતા નજરે પડ્યા. વરસાદી પાણી ભરાતા ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ. પાણી ભરાતા સ્કૂલ જતા બાળકો અટવાઈ ગયા. પ્રી મોન્સૂનના દાવા ફરી પોકળ સાબિત થયા. ડાંગ પંથકમાં વિરામ બાદ ફરી મેઘરાજાએ ધબધબાટી બોલાવતા ધોધ સક્રિય થઈ ગયા છે. એના ધોધ ખૂંખાર બની વહેતા થયા છે, ત્યારે ડાંગનો સુપ્રસિદ્ધ શિવઘાટ ધોધનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું. ડાંગ જિલ્લામાં ધોધમાર વરસાદ બાદ શિવઘાટના ભયાનક દ્રશ્યો જોવા મળ્યા. જિલ્લાના મુખ્ય માર્ગ પર આવેલા ઝરણામાં પાણીની આવક વધી ગઈ, જેના કારણે ઝરણાઓ ઘણા જ વિકરાળ લાગી રહ્યા છે. આહવા ખાતે પડેલા વરસાદને કારણે માર્ગો ઉપર પાણી ફરી વળ્યા છે. આહવાથી વઘઈ જતા માર્ગ ઉપર ઘોઘલી ઘાટ અને આહવાથી સાપુતારા તરફ શિવઘાટ ભયાનક બન્યો. માર્ગો ઉપર વરસાદી પાણી ફરી વળતા વાહન વ્યવહારને અસર પહોંચી, પરંતુ શિવઘાટ ધોધ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો. રાજ્યભરમાં વરસાદનો નવો રાઉન્ડ શરૂ થઈ ગયો છે, ત્યારે ખેડા, નડિયાદ, આણંદમાં પણ વરસાદે એન્ટ્રી મારી. લાંબા વિરામ બાદ વરસાદ પડતા ગામના રોડ પાણી થયા. શહેરમાં ધોધમાર વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરતા ભારે બફારાથી લોકોને રાહત મળી. નડિયાદ શહેરમાં અડધો કલાકથી વધુ સમય પડ્યો વરસાદ. નડિયાદ શહેર સહિત આસપાસના વિસ્તારોમાં વરસાદ પડતા રોડ પર પાણી ભરાયા. આ બાજુ આણંદ જિલ્લામાં પણ વરસાદ જોવા મળ્યો હતો. આણંદ, વિદ્યાનગર, કરમસદ ગામમાં પણ વરસાદથી આનંદ છવાઈ ગયો. મોગરી, ચિટોડિયા સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડી ગયો હતો. વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી. ડાંગરની વાવણીને ફાયદો થવાની આશાઓ ખેડૂત સેવી રહ્યા છે. અમરેલી જિલ્લામાં પણ બીજા દિવસે અવિરત વરસાદ પડ્યો. ખાંભા, રાજુલા અને સાવરકુંડલા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ પડ્યો. ખાંભાના સરકડિયા, ભાવરડી, જેવાપર સહિતના ગામડાઓમાં મોં માંગ્યો વરસાદ આવતા ખેડૂતો ખુશ થયા છે. સુરેન્દ્રનગર પંથકમાં પણ મન મૂકીને મેઘરાજા પધાર્યા. સુરેન્દ્રનગર જિલ્લામાં ચોટીલા તાલુકામાં લાંબા વિરામ બાદ વરસાદનું આગમન થયું. ચોટીલા પંથકમાં બપોરના સમયે વાતાવરણમાં પલટા સાથે વરસાદ વરસ્યો. લાંબા વિરામ બાદ વરસાદ આવતા લોકોએ હાશકારો અનુભવ્યો. વરસાદથી કપાસ, મગફળી સહિતના પાકને જીવનદાન મળશે. તો ભાવનગર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં પણ મેઘો આવ્યો. વિરામ બાદ જિલ્લા વિસ્તાર